સુરતમાં હાલ કેટલાક સમયથી ગટરિયા પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે રાંદેર વિસ્તારમાં આવેલ હનુમાન ટેકરી વિસ્તારમાં ગટરિયા પાણીથી લોકો હેરાન થઈ ગયા હતા। સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી હનુમાન ટેકરી વિસ્તારના લોકો ગટરિયા પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સુરત મહાનગરપાલિકાએ વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલા ફ્લડ ગેટમાં ગેરકાયદેસર ગટર કનેક્શન અપાયા છે। ગેરકાયદેસર ગટર કનેક્શન જોઈન્ટ કરતા તાપી નદીમાં ગંદુ પાણી ઠલવાયું છે। ગંદા પાણીના કારણે અસહ્ય દુર્ગંધ તેમજ સ્થાનિકોને ચામડીનો રોગ થયો છે। ગેરકાયદેસર ભૂતિયા ગટર કનેક્શનને લઈ અગાઉ રિયાવના કેદારનું મોત થયું હતું। રાંદેરમાં હનુમાન ટેકરીમાં 5000 જેટલા લોકો વસવાટ કરે છે। તમામ લોકો તાપી નદી પર માછીમારી કરી અને જીવન નિર્વાહ કરી રહ્યા છે। સતત ગંદા પાણીના કારણે તાપી નદીના માછલાઓ પણ મરી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાની તાપી શુદ્ધિકરણની વાતો માત્ર કાગળ પર જ હોય તેવો ઘાટ સર્જાયો છે। તાપી શુદ્ધિકરણના 700 કરોડના પ્રોજેક્ટ વચ્ચે રાંદેર વિસ્તારમાં કડવી વાસ્તવિકતા છે, તો સ્થાનિકો રજૂઆત કરવા જાય તો 1-2 દિવસ પાણી બંધ રહે છે, બાદમાં સ્થિતિ ઠેરની ઠેર થાય છે। સ્થાનિકોએ ડ્રેનેજ વિભાગના ચેરમેન તેમજ સ્થાનિક કોર્પોરેટરોને અનેક વખત રજૂઆત કરી છે, જોકે તેમ છતાં અધિકારીઓ જાણે સ્થાનિકોની વાત ઘોડીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે। એડવોકેટ આશિષ સેલર અને સક્રિય બીજેપી કાર્યકર રાંદેર। આશિષભાઈ, શું આ વિસ્તારમાં ખાસ કરીને ચોમાસામાં જે રીતે તકલીફ પડી રહી છે, આ વખતે કઈ પ્રકારની સમસ્યા હતી અને શું કહેશો? આ વિસ્તારમાં ફક્ત ચોમાસામાં નહીં પરંતુ આખા વર્ષ દરમિયાન 4 થી 5 વખત આ જે ઢીંગલી ઓવરો છે ત્યાં જે કોર્પોરેશનનો ફ્લડ ગેટ બનાવવામાં આવ્યો છે ત્યાં અચાનક ડ્રેનેજના પાણી તાપી નદીમાં જતા હોય છે અને એ અંગે મેં દર વર્ષે 3 થી 4 ફરિયાદ કરું છું, ઓનલાઈન ફરિયાદ કરું છું। સ્થાનિક કોર્પોરેટર અને સ્થાનિક ધારાસભ્યશ્રીને પણ મેં આ રજૂઆત કરી છે। ગઈકાલે મેં ડ્રેનેજ સમિતિ ચેરમેન શ્રી કેયુરભાઈ ચપડવાળાને આ અંગે રજૂઆત કરી અને આ તબક્કે તમારા માધ્યમથી એમનો આભાર માનવા માંગુ છું કે કેયુરભાઈ ચપડવાળાએ જેવી રજૂઆત કરી અને બીજે દિવસે આજે આ પાણી બંધ થયું છે। પરંતુ એ પણ ધ્યાનમાં લાવવા માંગુ છું કે જે ડ્રેનેજના અધિકારીઓ છે એમને ખરેખર ખબર છે કે આ વાલ બંધ કરવાથી આ બંધ થઈ જાય છે અને જ્યારે પણ ત્યાં જ્યારે હનુમાન ટેકરી 4 રસ્તા, સુભાષ ગાર્ડન 4 રસ્તા પર પાણી જ્યારે ડ્રેનેજના મેનહોલમાંથી ઓવરફ્લો હોય તે સમયે આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે આ વાલ ખોલવામાં આવે છે અને એ સીધું પાણી ડ્રેનેજનું પાણી તાપી નદીમાં છોડવામાં આવે છે અને તાપી શુદ્ધિકરણ પાછળ આજે કોર્પોરેશન 700 કરોડ જેવો મોટો ખર્ચ કરતો હોય છતાં જો આ સમસ્યા એવી જ હોય અને બીજું ધ્યાન તમે દોરો કે વડિયાવ ખાડી છે ત્યાંથી પણ આ જ પાણી નીકળે છે અને એના કારણે જળકુંભીની સમસ્યા ઊભી થાય છે। જળચર પ્રાણીઓ ઘણી બધી માછલીઓ મરી જાય છે અને અહીંયા સ્થાનિક જે માછીમારો છે એ લોકોના સ્કિનના પ્રોબ્લેમ આવે છે, લોકો ચામડીના રોગો થાય છે। આટલી બધી ગંભીર સમસ્યાઓ છતાં કોર્પોરેશન દ્વારા આવું કંઈ ધ્યાન આપવામાં આવતું નથી। એટલે હું આ તમારા મીડિયાના માધ્યમથી હું એક રજૂઆત એવું કરવા માંગુ છું કે જે સ્થાનિક આ વિસ્તારમાં જે ડ્રેનેજના જે અધિકારીઓ છે એમને તાત્કાલિક એમના સામે પગલાં લેવામાં આવે।